નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌવેશી બ્રહ્મમ હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ રોજ સવાર પડે અને આપણા મનની અંદરમાં એક વિચાર બીજનું સ્થાપન કરે છે. આજે નહીં તો કાલે આ વિચાર બીજ એક વટવૃક્ષ બનશે, એક વિશાળ ઘેઘુર વૃક્ષ બની અને શીતલ છાંયડો, શીતલતા, એના ફલ, એની શાંતિ અને સુવાસ પ્રસારિત થશે. આટલા બધા વિચારોમાંથી કોઈ એકાદ વિચાર જો મનની અંદરમાં સ્થિર થઈ ગયો અને પછી યોગ્ય સમયે યોગ્ય વાતાવરણ મળે અને એમાંથી જો મહાવૃક્ષનું સર્જન થઈ ગયું. આ સુધીમાં જેટલા પણ આત્માઓ કેવળ જ્ઞાન પામ્યા, મોક્ષમાં ગયા, સિદ્ધને પામ્યા, સિદ્ધત્વને પામ્યા, જેટલા પણ વિકાસની ચરમ સીમા ઉપર પહોંચ્યા છે એ બધા જ મહાત્માઓ આવા જ કોઈક એક નાનકડા બીજા ધાન દ્વારા આગળ વધ્યા છે. કોઈક મહાત્માએ એ વિચારનું બીજ આરોપિત કર્યું, અંકુરિત થયું અને એમાંથી આગળ વધતા ગયા. નૈસારના ભવની અંદરમાં પરમાત્મા મહાવીરના આત્માને યાદ કરો. એ ભૂલા પડેલા મુનિવરને જ્યારે રસ્તોએ ચડાવવા ગયા, રસ્તો બતાવવા ગયા અને એ વખતે મુનિવરને લાગ્યું કે આ વ્યક્તિ યોગ્ય છે. આટલો મોટો માણસ હોવા છતાં આટલો બધો સ્ટાફ, આટલો બધો નોકર ચાકર વર્ગ, આટલો બધો એની સાથે એના હાથ નીચે કામ કરનારો કર્મચારી વર્ગ છે, છતાં પણ આ માણસ પોતે મૂકવા માટે આવ્યો છે. માણસ યોગ્ય છે આવું એક મહાત્માના હૃદયમાં લાગ્યું અને મહાત્માએ લાગ્યું કે ચલો એક વિચાર બીજ તો નાખી દેવા દો, પછી આગળ જોયું જશે, ભવિષ્યવતા પછી સંભાળી લેશે. અને એ મહાત્માએ એ નૈસારના આત્માની અંદરમાં એક વિચાર બીજનું આરોપિત કર્યું. દેવ ગુરુ ઓળખાવ્યા દિયો વિધિ નવકાર. 27 ભવના સ્તવનના શબ્દો છે. દેવગુરુની ઓળખાણ કરાવી, નવકાર મંત્ર વિધિપૂર્વક આપ્યો અને કીધું કે બસ સારા માનવ બનજો અને જીવન યાત્રામાં આગળ વધજો. આટલું એ મહાત્માએ કીધું. એ મહાત્માને ખબર નથી કે તમે આ નાખેલું વિચાર બીજ એ મહાવીર બનીને બહાર નીકળવાનું છે. આજે આપણે કોઈક વ્યક્તિના હૃદયમાં વિચાર બીજ નાખીએ, આપણને ઘણીવાર એમ થાય ને આ વાત તો સાંભળતો તો છે નહીં, આ વાત સમજતો તો છે નહીં, શું એને કહેવાનું. આપણે ખાલી આપણી ફરજ અદા કરવાની, એને કહી દેવાનું આ કરવા જેવું નથી, આ કરવા જેવું છે, આ તારા માટે યોગ્ય છે, આ તારા માટે અયોગ્ય છે. ભાઈ તને આ યોગ્ય નથી, તને આ શોભતું નથી, તારા જેવો ખાનદાન માણસ આવી ભૂલ કરે, આવું યોગ્ય ન લાગે, કહી દો ખાલી. એના ફેરફાર થાય કે ન થાય, પણ એ ગયેલું વિચાર બીજ આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે બહુ કરુણાથી, બહુ પ્રેમથી, બહુ સ્નેહથી, બહુ ઉપકારની બુદ્ધિથી એના હૃદયમાં કરેલું વિચાર બીજ આવતીકાલે મહાવિસ્ફોટ બનીને જ્યારે બહાર નીકળશે. શું એ મુનિવરને ખબર હતી કે મેં જે આત્માના હૃદયની અંદરમાં વિચાર બીજનું સ્થાપન કર્યું છે એ મહાવીર બનવાનું છે? આ વિચાર બીજ મહાવીર બનીને બહાર નીકળવાનું છે, તીર્થંકર બનીને બહાર પ્રકટ થશે. એ વિચાર બીજ પ્રકટ થશે. તો એ મહાત્માને પણ સ્વપ્ને ખ્યાલ હતો. એ મહાત્મા તો કદાચ મોક્ષમાં પધારી પણ ગયા હોય કે કદાચ સંસારમાં હજી પણ હોય, પણ જેને વિચાર બીજ આપ્યું યોગ્ય આત્મા હતો અને એ તો વિશ્વમાં મહાવીર બની વિશ્વ ઉપકારને હેલી વરસાવી અને સદાના માટે મોક્ષની અંદરમાં પધારી ગયા. એક વિચાર બીજ કેવી તાકાત ધરાવે છે. આ મહાત્મા પણ એ જ કહે છે, હું એક વિચાર બીજ તમારા હૃદયમાં નાખું છું. અમે રોજ જે પ્રવચનો કરીએ ને સંઘોની અંદરમાં, અત્યારે નવસારીમાં છીએ, ચાતુર્માસ નવસારીમાં છે, 23 જુલાઈ ચાતુર્માસનો પ્રવેશ. ત્યાં સુધી અલગ અલગ સંઘોની અંદરમાં જવાનું. આજે 2 જુલાઈ છે, 2 જુલાઈનો દિવસ, હવે 20 દિવસ પછી ચાતુર્માસનો પ્રવેશ આવશે, 21 દિવસ પછી. ત્યાં સુધી અલગ સંઘોની અંદરમાં રોજ જવાનું, રોજ પ્રવચનો આપવાના. ધારી સંખ્યા નથી આવતી. અમને ખબર છે કે સંઘની અંદરમાં 700 ઘર છે, તો 70, 80, 150, 200, 250 જણા જ પ્રવચનની અંદરમાં આવે છે. જબકી 700-800 લોકો પ્રવચનમાં આવી શકે, એને ફાવે એ સમયે પ્રવચન આપે, છતાં પણ નથી આવતા. તો એવું નથી વિચારતા
બસ એટલી જવાબદારી છે કે વિચાર બીજ નાખવાની આપણી જવાબદારી. વેર્યા તે બીજ અહીં છૂટે તે હાથ, હવે વાદળ જાણે ને વસુંધરા. આપણું કામ વિચાર બીજ વેરી દેવાનું છે, પછી એ વાદળ અને વસુંધરા એનું કામ સંભાળી લેશે. આ મહાત્મા પણ એ જ વિશ્વાસ છે. આ 300 જેટલા નીતિસૂત્રોના વિચાર બીજ આપણા હૃદયની અંદરમાં સ્થાપિત કરવા માટે આપણને આ સંભળાવે છે. રોજ એક એમનો એક વિચાર જાણી અને આપણે આગળ વધીએ છીએ. આજે 117 નંબરનું વિચાર, 117 નંબરનું સૂત્ર, નીતિવાક્ય. ગઈકાલે 116 નંબરનું જોયું, આજે આપણે 117 નંબરનું જોવું છે. એક એક વાક્ય ઉપર કદાચ દિવસોના દિવસો નીકળી જાય એટલું બધું મજાનું વાક્ય છે. ગઈકાલનું વાક્ય કેટલું સરસ હતું. સ્વામી દુઃખી થાય એ પોસાય, પણ એને અકાર્યનો ઉપદેશ આપીને એનો વિનાશ કરવો એ યોગ્ય નથી. તમે એમ કહો કે ભાઈ મારો સ્વામી છે, એને કહીશ તો પછી ગમશે કે નહીં ગમે, એને કેવું લાગશે, એ આપણે નથી વિચારવાનું. મારી ફરજ છે એટલે મારે કહી દેવાનું, ગમે કે ન ગમે મારે મારી ફરજ બજાવી દેવાની. હવે આજે આપણે 117 નંબરના સૂત્રની અંદરમાં એ જોવું છે કે કેટલાક માણસોની એવી કુટેવ હોય છે કે બહુ સીધું કાર્ય હોય, બહુ સરળ કાર્ય હોય, એકદમ સીધું. આમ પેલી વ્યક્તિને લાગે કે આ કાર્ય કેટલું સીધું છે, છતાં પણ આ માણસ આવા કાર્યને ઉલટો કેમ કરી નાખે છે. બસ એ જ બાબતને આ મહાત્મા બતાવે છે. કો નામ સચેતન સુખ સાધ્યમ કાર્યમ કૃચ્છ સાધ્યમ અસાધ્યમ વા કુર્યાત. કો નામ એટલે કયો એવો વ્યક્તિ હોય, સચેતન એટલે પુરુષ, કોઈ પણ ચેતન પુરુષ, ચેતન બનતો વ્યક્તિ, સ્ત્રી હોય કે પુરુષ હોય, કયો એવો સમજદાર માણસ, કયો એવો સમજુ વ્યક્તિ. सचेतन એટલે સમજુ વ્યક્તિ. कौन ऐसा होगा समझू व्यक्ति जो सुख साध्य कार्य ने बहु सरलताथी जे कार्य पति जतुं हतुं एकदम सरलताथी एकदम इजीली एकदम आम लागे ने कि आ कार्य केटलुं सीधुं छे, आमां कोई मोटी वात ज नथी, परंतु केटलाकनो नेचर, केटलाकनी विचारवानी पद्धति ए शुं करे छे, कृच्छ साध्यम असाध्यम वा कुर्यात्. कृच्छ साध्य एटले अतिशय प्रयत्न कर्या पछी जे कार्य सिद्ध थाय, अति मेहनते जे कार्य सिद्ध थाय, अति कोशिश करो, बहु मेहनत, बहु परिश्रम, बहु खंत, बहु परसेवो पाड़वो पड़े ने पछी जे कार्य सिद्ध थाय एने कहेवाय छे कृच्छ साध्य. अने बीजू कार्य आवे छे असाध्य कार्य. बिल्कुल असाध्य बनावी दे जे कार्य हवे क्यारे थवानुं ज नथी. तो कयो एवो समजू व्यक्ति सुख साध्य कार्यने एकदम सीधी रीते सरलताथी पती जाय एवा कार्यने पराणे पराणे करी शकाय अथवा तो बिल्कुल क्यारे संभावना ज खत्म थई जाय एवुं करे. कोई पण न करे ने, कोई पण समझदार माणस एवुं कार्य थोड़ुं करी नाखे. परंतु आ धरती उपर एवा केटलाक माणसो छे, एनो स्वभाव, एनो नेचर, एनी विचारवानी पद्धति, एमनी कार्य करवानी पद्धति नानी बाबतने पण एटली मोटी बनावी नाखे, एटली मोटी बनावी नाखे के ए कार्यने सुख साध्यना बदले कृच्छ साध्य अने असाध्य बनावी नाखे. समस्याना समाधानना बे रस्ता छे. कां तो समस्याने सुलझावी दो अने कां तो ए समस्या न सुलझे तो स्वीकारी लो. आ सुख साध्य छे. बस हवे जीवनमां केटलीक समस्या आवी, आ प्रवचन सांभळनारो हूँ छूं, हूँ आपनारो छूं, तमे प्रवचन सांभळनारा छो. मारा तमारा प्रत्येक व्यक्तिना जीवनमां समस्या आवी छे, आवी रहेली छे अने आववानी छे. आपणे एवुं पुण्य नथी कर्युं के समस्या क्यारे जीवनमां आवे ज नहीं. एवुं कंई आपणे महान पुण्य लईने नथी आव्या के बधुं आपणा माटे आम बधी फूलोनी सेज बिछावी होय, आम फूलोनी झाजम बिछावी होय. भाई डगले डगले कांटा वेर्या छे आपणे कोई भवनी अंदरमां, तो आ भवमां कांटा वागवाना. हवे सचेतन माणस, समजू माणस कयो होय के सुख साध्य कार्य एने कृच्छ साध्य बनावी दे. हवे एने स्वीकारी लो ने, आवुं छे तो स्वीकारी लेवानुं. कां तमे सुलझावी लो अने सुलझावी नथी शकातुं तो एने स्वीकारी लो. हवे एक्जाम्पल तरीके एक व्यक्ति तमारा जीवननी अंदरमां विचित्र नेचरवाળી આવી. હવે તમે નતા ચાહતા, તમે એવું ચાહતા હતા કે હું સીધો છું તો મને સીધી વ્યક્તિ મળવી જોઈએ. જરૂર મળવી જોઈએ. આપણે સીધા હતા તો આપણને વ્યક્તિ સીધી મળવી જોઈએ, એ વાત બરોબર છે. પણ એવી વ્યક્તિ આપણને ન મળી અને આપણા જ કમનસીબે મહાવિચિત્ર સ્વભાવ ધરાવનારી વ્યક્તિ આપણા જીવનની અંદરમાં આવી. યા પત્નીના સ્વરૂપે, યા પતિના સ્વરૂપે, या पुत्र पुत्री सासू ससरा भाई बहन गुरु या शिष्य, कोई पण स्वरूपे विचित्र स्वभाववाળી व्यक्ति आपણા जीवનમાં આવી. હવે બે જ રસ્તા છે એ સમસ્યાને સુલઝાવી લો. તમે એ વ્યક્તિને સમજાવો, એનો સ્વભાવ સુધારવાની કોશિશ કરો, એને સમજાવો કે કેમ આવો નેચર રાખે છે. આ તારો નેચર તને પણ દુઃખી કરે છે, બીજાને દુઃખી કરે છે. શું કામ તું આર્ત ધ્યાન કરે, બીજાના આર્ત ધ્યાનમાં નિમિત્ત બને? આટલો સ્વભાવ સુધારી લે ને યાર.
તારામાં બધું જ સારું છે, ખાલી આટલા માટે કેમ બગાડી નાખે છે? હવે એ વ્યક્તિ સ્વભાવ સુધારવા તૈયાર, ઉલટાનો એમ કે મારો તો સ્વભાવ સારો છે, તમારા બધાનો સ્વભાવ ખરાબ છે. હવે કોઈ પણ હિસાબે એ વ્યક્તિ માને એમ નથી. હવે કાર્યને સુખ સાધ્ય પતાવવું છે ને, હવે તમે એને સ્વીકારી લો. કોઈક ભવની અંદરમાં મેં આવું કામ કર્યું છે તો મારે હવે સ્વીકારી લેવાનું. તીર્થંકર પરમાત્મા મહાવીરને પણ જો ગોસાલો મળ્યો હોય, તીર્થંકર પરમાત્મા મહાવીર પરમ પુણ્યના માલિક, પ્રચંડ પુણ્યના માલિક, તીર્થંકર આત્મા હતા. આ ધરતી ઉપરની સર્વોચ્ચ પદવી, સર્વશ્રેષ્ઠ પદવી, અસામાન્ય અને અસાધારણ પુણ્યના માલિક એવા તીર્થંકર પરમાત્માને પણ જમાલી મળ્યા, તીર્થંકર પરમાત્માને પણ ગોસાલો મળ્યો, તીર્થંકર પરમાત્માને પણ તેજોલેસ્યા ફેંકનારો વ્યક્તિ મળ્યો. તો હવે આપણને એવું કશું નહીં મળે? આપણને કોઈ ગાર આપનારી વ્યક્તિ નહીં મળે? આપણી સાથે કોઈ બગાડનારી વ્યક્તિ નહીં મળે? હવે એના બે રસ્તા છે. સમસ્યાને સમાધાન કરવું છે તો બે રસ્તા. કાં સમસ્યાને સુલઝાવી દો, સમજાવો, કોશિશ કરો, એને દૂર રાખો, એનાથી દૂર જવાની કોશિશ કરો. પતિ પત્ની છે, ગુરુ શિષ્ય છે, બાપ બેટા છે, બાપ દીકરી છે, ક્યાં જુદા પડવાના? એક જ ઘરમાં રહેવાનું, એક જ દિવાલમાં રહેવાનું, પછી રોજ ઝઘડવાનું, રોજ બાખડવાનું, રોજ આત ધ્યાન કરવાના, રોજ ઝઘડીને જિંદગીને પાયમાલ બનાવી દેવાની. આના કરતાં રસ્તો એક જ છે, એક્સેપ્ટ, સ્વીકારી લો. હવે આ વ્યક્તિ આવી જ રહેવાની છે અને મારે એને સ્વીકારી લેવાની છે. તીર્થંકર પરમાત્માએ ગોશાલાને સ્વીકાર્યો, તીર્થંકર પરમાત્માએ જમાલીને સ્વીકારી લીધો. વરના ભગવાનની નિશામાં તો કરોડો દેવી દેવતા હતા. ભગવાને ખાલી એક દેવતાને કાનમાં કહીને ઇશારો કર્યો હોત ને, આ જરા જમાલીની શાન ઠેકાણે કરી દે, અરે દેવતા બધું જ કરી શકતા હતા. પરંતુ પરમાત્માએ એને સ્વીકારી લીધું કે જે વ્યક્તિ જેવો છે હવે એને સ્વીકારી લો, આમાં કોઈ ફરક નહીં પડે. હવે આ કેટલો સીધો રસ્તો છે સમસ્યાને સમાધાન કરવાનો. હવે કેટલાક માણસો આ રસ્તો પસંદ નથી કરતા, એને સુલઝાવવું પણ નથી, એને સ્વીકારવું પણ નથી, બસ એને તો પછી ટીટ ફોર ટેટ, મારી જ કરવી છે. એ ગાર બોલ્યો એટલે હું ગાર બોલીશ, એને મને માર્યું એટલે મારે મારવાનું, એને મારી સાથે બદલો લીધો મારે બદલો લેવાનો, એને મારી સાથે અન્યાય કર્યો મારે અન્યાય કરવાનો, એને મારી સાથે ખરાબ કર્યું મારે ખરાબ કરવાનું, એને મારું કામ બગાડ્યું મારે એનું કામ બગાડવાનું, એને મારો ભાગ ન આપ્યો, મને પૈસા ન આપ્યા, મારો પોતાનો ભાગ હતો. હમણાં મને સુરતની અંદરમાં એક ભાઈએ સમાચાર આપ્યા કે સાહેબ રાજસ્થાનની અંદરમાં એક ગામની અંદરમાં એક ભયંકર ઘટના બની ગઈ. 3-4 ભાઈઓ હશે અને ભાઈઓ ભેગા થઈને એક ભાઈને ભાગ નહોતા આપતા, કોઈ પણ કારણસર હશે, કંઈક તો હશે જ. અને ઓલો ભાઈ એના ઘરે માગવા માટે ગયો, ભાઈ મને મારો ભાગ આપી દો ને, મારે જરૂર છે, પિતાજીની સંપત્તિ છે, આપણે બધાએ ભેગા થઈને વહેંચી લેવાની છે, મને મારો ભાગ સોંપી દો. બહુ બધી મિટિંગ થઈ, ચર્ચા થઈ, વિચારણાઓ થઈ. છેલ્લે ભાઈઓએ કહી દીધું તને નહીં મળે, જા, તારાથી થાય એ કરી લે. નહીં આપી, શું છે ભાઈ, પાછળ પડી જાય છે, નહીં આપે તને, જા. અને ઓલાને એવું લાગી ગયું, હવે આજે જો સુખ સાધ્ય કાર્ય હતું, નહોતો આપતો તો સ્વીકારી લેવું હતું, બેસી જવું હતું, મહેનત કરવી હતી, કોક સમાજના આગેવાને વચ્ચે રાખવા હતા, કંઈક બીજી રીતે પૈસા કમાવી લેવા હતા. રોડ ઉપર તો નહોતો એ વ્યક્તિ, નહોતા તો માની લેવું તો મારા ભાગ્યમાં નથી, પતી ગયું. આટલી સીધી વાત માની લે, શું વાંધો આવે? હવે એને કાર્યને કેવું બનાવ્યું? કૃચ્છ સાધ્ય અને અસાધ્ય. એ પોતાના ભાઈઓના ઘરમાં ગયો, રિવોલ્વર લઈને ગયો, આપો છો કે નથી આપતા? કહી દીધું ને ભાઈ નહીં આપે, બોલ તારે થાય એ કરી લે. બસ આટલું બોલ્યા ને, પોતાના ભાઈઓની સામે જ પોતાને ગોળી મારી અને પોતે આપઘાત કરીને મરી ગયો. ભાઈની સામે જ ગળામાં ગોળી મારી દીધી, શૂટ કરી દીધું અને પોતે ત્યાં ઢળી પડ્યો. શું મળ્યું આમાં? કાર્ય કૃચ્છ સાધ્ય બનાવ્યું, અસાધ્ય બનાવ્યું. એક તો કોક ભવનું પાપ કર્મ હતું માટે ઉદયમાં આવ્યું. હવે આ ભવમાં આવી રીતે આપઘાત કર્યો, આવી રીતે આર્ત ધ્યાન કર્યા. શું મરતી વખતે એને ધર્મ ધ્યાન હશે? શું મરતી વખતે એને સમાધિ રહી હશે? શું મરતી વખતે એને જગતના સર્વજીવોને ક્ષમાપના કરી હશે? કેટલો કાતિલ આવેશમાં આ વ્યક્તિ મર્યો હશે. હવે મરીને નરક ગતિ અથવા તો તિર્યન ગતિ સિવાય કોઈ જગ્યાએ આનો જન્મ ન થાય. કાર્ય કેવું બગાડી નાખ્યું? આ ભવના પૈસા આ ભવમાં ખતમ થવાના હતા, એને પોતાની ભવની પરંપરાને બગાડી નાખી. મહાત્મા એ જ કહે છે કે ભાઈ સુખ સાધ્ય કાર્યને કૃચ્છ સાધ્ય અને અસાધ્ય કેમ બનાવી નાખો છો? કયો ડાયો માણસ આવું કરે? કોણ આમાં સચેતન? કેવું પ્રેમથી આપણને સમજાવે છે, ભાઈ તું સમજુ માણસ છે, તારા જીવનમાં સમસ્યા આવી હું સમજું છું. એક બહેન છે, સારી છે, સુશીલ છે, સજ્જન છે, બધું સરસ છે, પણ હવે એની ઉપર આરોપ આવે, એનું અપમાન થાય, એનું પુણ્ય ઓછું છે માટે એને કોઈ જશ નથી મળતો,
હવે બેન બચારી અંદરથી અકરાય તો એને કાર્યને સુખ સાધ્ય બનાવી દેવું. કોઈક ભવમાં મેં કર્યું છે માટે આ ભવમાં મારી સાથે થાય છે. બસ સ્વીકારી લો આ કાર્ય સુખ સાધ્ય છે. હવે કૃચ્છ સાધ્ય બનાવવા માટે ના કેમ આપે, ના કેમ થાય, હું લઈશ, આપવું જ પડશે, નહીં તો કોર્ટમાં જઈશ, કોર્ટ કચેરીમાં જઈશ, પેપરોમાં છપાવડાવીશ, સમાજમાં ખુલ્લા પાડીશ, વોટ્સએપની અંદર બધું ખુલ્લું કરી નાખીશ. ભાઈ કૃચ્છ સાધ્ય અને અસાધ્ય નહીં કરો. સચેતન માણસ છો, સમજુ માણસ છો, ડાયા માણસ છો. તમારી પાસેથી અમે એવી અપેક્ષા રાખીએ કે કાર્યને સુખસાધ્ય બનાવી લો, એને સ્વીકારી લો, એક્સેપ્ટ કરી લો. કોઈ ભવની અંદરમાં મેં કર્મ કર્યા છે માટે મને આ થયું છે. પણ તમને ખબર છે આ જીવનની કેટલીક સમસ્યાઓ એવી છે કે જેને ખૂબ સરળતાથી હલ કરી શકાય એમ છે, ખૂબ સરળતાથી. પણ મન એવો રસ્તાઓ પકડે છે ને કે સમસ્યાનું સમાધાન તો ઠીક રહ્યું પણ એને કઠિન અથવા તો અસાધ્ય બનાવી દે છે. હવે આ મન જ કરે છે ને, પૈસા ના કેમ આપે, હું તારી સામે સુસાઇડ કરી લઈશ, આ મને જ કરાવડાવ્યું. મને કેટલું કાર્ય વિચિત્ર બનાવી નાખ્યું. પૈસા તો ન જ મળ્યા, જીવ ચાલી ગયો. હવે આર્ત ધ્યાનની પરંપરાની અંદરમાં જેને પૈસા નથી આપ્યા એ તો અહીંયા રહી ગયા, એનું તો કશું બગડ્યું નથી. અને જેનો હકદાર હતો એ માણસ પરલોકમાં રવાના થઈ ગયો, ભવની પરંપરા એની બગડી ગઈ. તો એના કરતાં મન એવું વિચિત્ર છે ને, પરંતુ કોણ જાણે આ મન એવું છે ને એને સરળમાં રસ નથી, એને કઠિનમાં જ રસ છે, એને સ્વીકારમાં રસ નથી, એને પડકારમાં રસ છે. મન એટલું વિચિત્ર છે ને કે એવા રસ્તાઓ પકડશે કે સમસ્યાનું સમાધાન કઠિનતમ બની જાય. હવે રોડ ઉપર ગાડી ટકરાઈ તો સોરી કહીને આગળ નીકળી જવું હતું, કેટલું સુખ સાધ્ય કાર્ય છે. આ તો સીધો બહાર નીકળે, દરવાજો ખોલીને, ઓલો પણ બહાર નીકળે. રોડ ઉપર મારામારીમાં આવી જાય. કરોડપતિ માણસો, આવી મોંઘી કારમાં ફરનારા માણસો, દુનિયા તમાશો જોવે. લોકો રીલ ઉતારે મોબાઈલની અંદરમાં, પછી લોકોને વાયરલ કરે. કેવું ખરાબ લાગે, કેવું કૃચ્છ સાધ્ય અને અસાધ્ય બનાવી નાખ્યું. તો કૃચ્છ સાધ્ય એટલે કઠિનાઈથી જે કાર્ય સિદ્ધ થાય અને અસાધ્ય બની જાય એવું કાર્ય મન કરે છે. કારણ કે મનને આમાં જ રસ છે. બાકી કેટલીક સમસ્યાઓ તો સુલઝાવી બહુ સહેલી છે. આટલું સ્વીકારી લો ને. હવે તમે વિચારો, મહિના સુધીને પિતાજીએ પહેરેલે કપડે રવાના કરી. હવે માનો આજ મહિના સુધી અલગ પ્રકારની હોત, આપણા જેવી હોત, તો બાપની સામે કોર્ટે ગઈ હોત, જંગે ચડી હોત, ઝઘડી હોત, પડકાર આપ્યો હોત, ચેલેન્જ આપી હોત. ત્યારના સમયમાં પણ ન્યાયાલય તો હતા જ. એ ન્યાયની દેવડી ઉપર ગઈ હોત, ન્યાયાધીશની પાસે પિતાજીને ખડા કર્યા હોત, સામ સામે વકીલ રોક્યા હોત, સામ સામે પોતે પણ દલીલો કરેલી હોત, છેવટે બાપને હરાવીને જંપી હોત. અને ન્યાય કહે ભાઈ દીકરી છે, એને લગ્ન ક્યાં કરવા ના કરવા નક્કી એ કરે છે, તમારો અધિકાર નથી. મોટી દીકરી થઈ ગઈ છે, 18 વર્ષની થઈ ગઈ છે, હવે મેચ્યોર છે, એડલ્ટ છે, એની પ્રમાણે કરી શકે એમ છે. પિતાજી કદાચ હાર્યા હોત અને મૈણા કેદ જોયું, ઠેકાણે આવી ગયા ને, કદાચ એવું થાત. પણ આજે મૈણાનું નામ ન ગવાત, મૈણાના ચરિત્રો આજે વંચાત નહીં. આજે આ મહાત્માઓ પ્રવચનમાં મૈણા સુધીને યાદ પણ ન કરે. એ યાદ કરે છે એને કાર્યને કેવું સુખ સાધ્ય બનાવી નાખ્યું. મૈણા મુખ નવી પાલટે અંશન આણે રોષ. જો આ સુખ સાધ્ય કાર્ય છે. એના ચહેરા ઉપર કોઈ રોષ નથી, કોઈ દોષ નથી, ચહેરા ઉપર કોઈ અસંતોષ નથી, ચહેરા ઉપર કોઈ તણાવ નથી, ચહેરા ઉપર કોઈ પ્રેશર નથી, ચહેરા ઉપર કોઈ આંસુ નથી. જ્ઞાનીનું દીઠું હોવે. ભાઈ જ્ઞાની ભગવંતોએ જે જોયું છે એવું મારા જીવનમાં થયું. એમાં શું વિભેદ કરવાનું, શું ઝઘડવાનું, કેટલું સરળ કાર્ય બનાવી દીધું, કેટલું સીધું કાર્ય. તમને સાચું કહું, આ બોલવું મારા માટે પણ સહેલું છે, આ સાંભળવું તમારા માટે પણ કઠિન સહેલું છે. પણ એપ્લાય કરવાનો આવે ને ત્યારે ખરેખર ભારે પડે છે. પણ રસ્તો આ છે. મહાત્મા આપણને સમજાવે છે. શું મળે છે? આપણે પ્રતિકાર કરવા ગયા, ઝઘડવા ગયા, શું મળ્યું આપણને? બોલો, આપણા કરતાં વધારે બલવાન હોય, આપણા કરતાં વધારે તાકાતવાન હોય, કદાચ આપણને વધારે ભીડાવી દે, આપણને વધારે ફસાવી દે. શું કરશું એ વખતે? રડ્યા કરશું, આતે ધ્યાન કરીશું? એના કરતાં પહેલેથી લઈ લો ને, જેવું નસીબમાં હશે હું થશે. બસ કાંઈ નહીં, મારા નસીબમાં આવું હતું તો મને આવું મળ્યું. હવે એ વ્યક્તિની સાથે ઝઘડો, એને સ્વભાવ બદલાવો, એને ઉતારી પાડો, જાને ત્યાં તમે એને સંભળાયા કરો, ટોન્ટ માર્યા કરો. આ કાર્ય તમે કૃચ્છ સાધ્ય અથવા તો અસાધ્ય બનાવી રહેલા છો. પણ મન કોનું નામ? મનને આમાં રસ નથી. મનને ઝઘડવું છે, મનને ડિબેટ કરવી છે, મનને પડકાર આપવો છે, મનને ચેલેન્જ આપવી છે. મન કે એમ કેમ છોડી દેવાનું? એમ કંઈ છોડી દેવાતું હશે? એમ બધા આપણે સંભળાવી જાય, બધા આપણે ઉતારી પાડે, એમ કેમ? હું ઠસડીશ એને, કોર્ટમાં લઈ જઈશ, ખુલ્લો પાડીશ, સમાજમાં બદનામ કરીશ, એ વ્યક્તિને ઉઘાડો પાડીશ. ભાઈ એને ઉઘાડો પાડવામાં આપણે ઉઘાડા પડવું પડે છે.
પણ છોડી દો. મન એમ સહેલાઈથી નથી માનતું. જીવનને જો આપણે સહજતાથી જીવવા માંગીએ છીએ તો એક જ કામ કરવા જેવું છે, મનને આજ્ઞાંકિત બનાવજો, આજ્ઞાકારી બનવા નહીં દેતા. મનને આજ્ઞાંકિત બનાવજો, એ આપણને આજ્ઞા આપે એવું નહીં, આપણે એને આજ્ઞાંકિત બનાવવાનું. આપણે કહેવાય છોડી દેવાનું, આ બધું મગજમાં નહીં લેવાનું. આજે એવા કેટલા સાવક સાવિકાઓ જોયા છે કે કરોડો રૂપિયા ફસાયા છે ને પણ એકદમ પ્રસન્ન. હું પૂછું, ભાઈ આટલા તમારા કરોડો રૂપિયા ફસાયા છે? સાહેબ છે, ખબર છે, પણ સાહેબ એને સ્વીકારી લીધું છે કે મેં કોઈ ભોમાં દબાવ્યા છે. સાહેબ શું કરું? મારું એને આલતા ધ્યાન કરું, ઝઘડી કરું, રૌદ્ર ધ્યાન કરું. એક આ ભોમાં જે પૈસા આ ભોમાં રહી જવાના અને ભવાંતરમાં જે સાથે આવવાનું મારું કર્મ, એને હું બગાડી નાખું? સાહેબ આપની જીનવાણી સાંભળી, પ્રભુની જીનવાણીનું શ્રવણ કર્યું, પુસ્તકો વાંચ્યા છે, આપે દ્રષ્ટાંતો બતાવેલા એ સાંભળ્યા છે, છોડી દીધું છે, સ્વીકારી લીધું. કાંઈ નહીં, મળે તો ઠીક છે, ન મળે તો કાંઈ નહીં. કરોડો રૂપિયા કહું છું, કરોડો રૂપિયા, 50 કરોડ રૂપિયા ફસાયા છતાં પણ પ્રસન્ન છે, એકદમ હેપી છે. આ સુખ સાધ્ય કાર્ય બનાવી નાખ્યું. હવે જે તમારાથી થવાનું જ નથી, તમારાથી થવાનું પણ નથી, હવે એ કાર્યને સ્વીકારી લો. પણ નથી સ્વીકારતા કેટલાક વ્યક્તિઓ, હજી પણ રડે. મારા પપ્પા નાની ઉંમરે કેમ ગયા, મારી સાથે નાની ઉંમરે આવું કેમ થયું, મારી સાથે જ આવું કેમ થયું, વાય મી, બસ એ બોલીને રડ્યા કરે. એને કહીએ, ભાઈ હવે જે થનારું થઈ ગયું, હવે શું તમારા હાથની અંદરમાં છે? મારા દીકરાને રોગ કેમ આવ્યો, મારી નાનકડી ફૂલ જેવી દીકરી કેમ એને આવી બીમારી આવી, કેમ ભગવાન એની સામે નથી જોતા, કેમ આવું બધું ચાલે, દુનિયામાં આવું અંધેર કેમ ચાલે? સાલા 7 વ્યસનો કરે, એ બધા જલસા કરે અને આવી ફૂલ જેવી દીકરીને તકલીફ આવી જાય. આ યાર કેવું? આ બધું મગજની અંદરમાં જે ચાલે છે ને ઘમસાણ, એ સુખ સાધ્ય કાર્ય નથી બનાવતા. આપણે એને કૃચ્છ સાધ્ય બનાવીએ છીએ અથવા તો અસાધ્ય બનાવીએ છીએ. છોડી દો યાર, મૂકો, એને ભાર ઉતારીને સાઈડમાં મૂકી દો. એવી સ્વભાવવાળી વ્યક્તિ આવી જીવનમાં આવી છે. હું સમજું છું કે જીવવું હેરાન થઈ જાય છે. આપણે જે કલ્પના કરી હશે કે પત્ની મારી કેવી પ્રેમાળ હોય અથવા તો પતિ મારો કેવો હોય, પણ હવે પત્ની અને પતિ બંને પરસ્પર વિચાર્યા કરતાં ઉલટા જ નીકળ્યા, બિલકુલ ઓપોઝિટ નીકળ્યા. તો હવે જિંદગીભર રડવું એના કરતાં સમસ્યાને સુલઝાવો અથવા તો સ્વીકારી લો, પરંતુ સમસ્યા ઉપર સતત ધ્યાન કેન્દ્રિત કરી સમસ્યાને ભારે ખમ નહીં બનાવો. આપણે શું કરીએ છીએ? સમસ્યાને સ્વીકારી નથી લેતા, સતત એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને મારો દીકરો ગયો, જોયો દીકરો ગયો, કેવો મારો દીકરો હતો, નાની ઉંમરે દીકરો ગુજરી ગયો, આ ભગવાને ધ્યાન ન રાખ્યું, કોઈ દુનિયામાં કોઈનું છે જ નહીં, અને વર્ષોના વર્ષો રડ્યા કરવાનું. આ શું કહેવાય છે? સમસ્યા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને તમે એને ભારે ખમ બનાવી દીધી. આમ જોવા તો બહુ હલકી હતી, એકદમ હલકી હતું ભાઈ. જેનું જેટલું આયુષ્ય હતું એ રહ્યા, બાકી નીકળી ગયા. તમે સ્વીકારી લો, કોઈ પણ ઘટનાને સ્વીકારવાની તૈયારી રાખો એટલે સમસ્યા સુખરૂપ બની જવાની, સુખ સાધ્ય બની જવાની. પણ નહીં સ્વીકારો, થવાનું તો છે જ, ઘટના તો થઈ ચૂકેલી છે. હવે એને સહજતાથી નહીં સ્વીકારો, એ અપમાન, એ અન્યાય, એ અવગણના, એ તિરસ્કાર એવો મમરાવે, ગાથાની જેમ રિવિઝન કર્યા જ કરે, પુનરાવર્તન કર્યા જ કરે, એનો પાઠ કર્યા જ કરે અને સતત પછી રાખે, બસ મને મોકો મળવા દો, એને પણ બતાવી દઈશ, મને પણ ચાન્સ મળવા દો, એને પણ નહીં છોડું. મરવા સુધીમાં કદાચ ચાન્સ નથી મળતો, મરી પણ ગયા. હવે એ સમસ્યા આપણા જીવનમાં આવનારા ભવમાં સમસ્યા બનીને આવવાની. એટલા માટે સમસ્યા માટે આપણે જવાબદાર નથી પણ હોતા. ઘણીવાર એવું હોય છે કે અમુક સમસ્યા માટે આપણે જવાબદાર નથી હોતા. કોઈ વિચિત્ર સ્વભાવની વ્યક્તિ ભટકાઈ ગઈ, હવે પ્રભુ ઉપર તેજોલેસિયા જે ફેંકવાની સમસ્યા આવી, આમાં પ્રભુ જવાબદાર હતા? શું પ્રભુએ ગોશાલાને ઉશ્કેર્યો હતો? શું પ્રભુએ ગોશાલાનો વિરોધ કર્યો હતો? શું પ્રભુએ ગોશાલા માટે કોઈ ખરાબ શબ્દો વાપર્યા હતા? શું પ્રભુએ ગોશાલા સાથે ખરાબ વર્તન કર્યું હતું? નો, બિલકુલ નહીં. એટલે સમસ્યા માટે આપણે જવાબદાર નથી પણ હોતા, તોય સમસ્યા અંગે આપણે જે પ્રતિક્રિયા આપીએ છીએ ને એમાં તો આપણે જવાબદાર ઠરીએ છીએ. બહુ આ સમજવા જેવી વાત છે. સમસ્યા માટે આપણે જવાબદાર નથી. સામેની વ્યક્તિએ આપણું અપમાન કર્યું, તિરસ્કાર કર્યું, હળહળતું અપમાન કર્યું, ઉતારી પાડ્યા, બહાર કાઢી મૂક્યા, આપણે એના માટે જવાબદાર નથી, એનો સ્વભાવ જવાબદાર હતો. હવે સમસ્યા અંગે આપણે જે પ્રતિક્રિયા આપીશું ને, આપણે છોડીશ નહીં, યાદ રાખીશ, તને મારીશ, યાદ રાખજે.
બસ એ જે પ્રતિક્રિયા આપણે આપીએ છીએ ને, પ્રતિક્રિયા એટલે સામે કંઈ પણ કરવાનું, બદલો લેવાની વાત, એમાં આપણે જવાબદાર છીએ. એક્ઝામ્પલ તરીકે પરમાત્માનો આત્મા હતો ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં. શું કહીને સૂતા હતા ભગવાન કે મને ઊંઘ આવે પછી તમારે આ સંગીત બંધ કરી દેવાનું. પણ એ સૈયા પાલકને સંગીત બહુ ગમ્યું, બહુ સરસ સંગીત લાગ્યું, એટલે સંગીત લાંબુ ચાલ્યું. ઓલાને બહુ ગમી ગયું એટલે સંગીત લાંબુ ચાલ્યું અને અચાનક ભગવાનની ઊંઘ ઉડી ગઈ. જોયું તો સંગીત તો ચાલુ છે. કેમ ભાઈ, મેં તમને કીધેલું હતું ને? સાહેબ ભૂલ થઈ ગઈ. એમ શેની ભૂલ થાય? આવો હવે જો. હવે આ સમસ્યા માટે ભગવાન જવાબદાર નહોતા કે સંગીત ચાલુ રાખ્યું. હવે જવાબદાર હતો ઓલી વ્યક્તિ. હવે પરમાત્માએ આત્માએ શું કર્યું? જે પ્રતિક્રિયા આપીને એ પ્રતિક્રિયાની અંદરમાં પરમાત્માનો આત્મા જવાબદાર ઠર્યો. એવો જવાબદાર બન્યો કે પછીના ભવની અંદરમાં પરમાત્માના કાનની અંદરમાં ખિલ્લા ઠોકાયા તીર્થંકરના ભવની અંદરમાં. કારણ કે તમે સમસ્યાનો પ્રતિક્રિયા એવી આપી માટે સ્વીકારી લેવું હતું કે આ દુનિયામાં બધા આપણું કહ્યું ન માને. આપણું એટલું પુણ્ય નથી કે બધા આપણું કહ્યું માને. હવે તમે એ સમસ્યાનું સમાધાન કરતા તમને ન આવડ્યું અને પછી તમે પ્રતિક્રિયા ભયંકર આપી દીધી. પછી જે સહન કરવાનો વારો આવશે ને, આ તો ઠીક છે તીર્થંકર હતા માટે સમાધાન રાખીને સહન કરી શક્યા. બાકી બીજો કોઈ આત્મા હોત ને તો આ સહન ન કરી શકત. એટલે સમસ્યા માટે આપણે જવાબદાર નથી પણ હોતા, તોય સમસ્યા અંગે આપણે જે પ્રતિક્રિયા આપીએ છીએ ને એના માટે તો આપણે જવાબદાર છીએ. હજી સંસારી દ્રષ્ટાંત બતાવું ને, ઘરની અંદરમાં એક પુત્ર વધુ છે, વિચિત્ર સ્વભાવ ધરાવનારી સાસુ એના માટે જેમ તેમ શબ્દો બોલે છે, એની વગવણી કરે છે, એના માટે હલકા શબ્દો વાપરે છે, એને જ્યાં ને ત્યાં એને ઉતારી પાડે છે. હવે આ સમસ્યા માટે પુત્ર બધું જવાબદાર નથી. એ તો સીધી છે, એ તો બહુ સમજદાર સ્ત્રી છે, એ આવું ક્યારે કરવા તૈયાર નથી. એની સાથે આવું થાય છે. હવે એ જવાબદાર નથી. હવે જે પ્રતિક્રિયા આપશે ને એમાં એ જવાબદાર છે. હવે પ્રતિક્રિયાની અંદરમાં જો એમ આપે ને કે હવે હું એને પણ નહીં છોડું, એમ મને બદનામ કરીને હવે જોઈ લો હું પણ એની સાથે આવું કરું છું. એના કરતાં સુખ સાધ્ય કાર્ય કરવું હોય ને તો એક જ રસ્તો છે, સ્વીકારી લો. બસ આ 3 શબ્દો. પણ આપણે નથી સ્વીકારી શકતા. આપણો અહંકાર, આપણો ઈગો, એમ કેમ સ્વીકારી લેવાનું? એમ કોઈ અપમાન કરી જાય, કોઈ બદનામ કરી જાય, અરે અમે સાધુ જીવનમાં છીએ ને તો પણ અમારા માટેની બદનામી, નનામી પત્રો, અરે એવા પત્રો વાયરલ કરે કે આ મહાત્મા તો આવા છે, એને ચોમાસું નહીં કરાવતા. માનો જ્યાં ચોમાસાની જે બોલાવી હોય ત્યાં કોઈક મહાત્મા પણ એવા પાછળ પડી ગયા હોય હાથ ધોઈને, કોઈક એવા સાવકો પાછળ પડી, કોઈ એવી સંસ્થા હોય, કોઈ એવા સમુદાયના વિરોધી માણસો હોય અને સંઘને ફોન કરે, શું તમે આ મહાત્માની જે બોલાવી, આ મહાત્મા તો આવા છે ને આવા છે ને આવા છે ને, નનામી પત્રો નનામી ફોન કરે. એ ટ્રસ્ટીઓ અમને કે સાહેબ આવું થાય છે. અમે કહી દઈએ ભાઈ તમારે કરાવવું તો કરાવો. હવે નામ પણ ખબર હોય કે કઈ વ્યક્તિ કરી રહેલી છે, પણ જો કાર્યને સુખ સાધ્ય બનાવવું હોય ને તો સબકો સન્મતિ દે ભગવાન કહી અને સ્વીકારી લેવાનું. કાંઈ નહીં, આપણા કર્મો ખપે છે, આપણી ઉપર કોઈ આક્ષેપ કરીને આપણા કર્મોને ઓછા કરે છે. શું કામ કોઈની સાથે ઝઘડવા માટે જવાનું? હવે માનો તમારો પ્રિય મિત્ર છે અને બીજી કોઈ વ્યક્તિએ એ પ્રિય મિત્રના કાનની અંદરમાં તમારા માટેની ભરતી સરતી વાતો કરી, ખોટી વાતો, એના કાન ભર્યા. દોસ્તી તોડી નાખ, આ તો આવો છે, આની સાથે તો જવા જેવું જ નથી, આ વ્યક્તિ તો ખરાબ છે. અથવા તો મારો કોઈ ભગત હોય અને મારા ભગતને કોઈ મારા માટે એને કાન ભંભેરે તો આનો ભગત બન્યો, આવા સાધુનો, આ સાધુ જો કેવો છે એ બધી વાતો બતાવે. અને એ મારો પરમ ભગત મારી પાસે આવતો અટકી ગયો. મને સમાચાર મળ્યા કે કઈ વ્યક્તિના કારણે કઈ વ્યક્તિ આવતી અટકી ગઈ છે. હવે મારે કાર્યને સુખ સાધ્ય બનાવવું હોય ને તો મારે સ્વીકારી લેવાનું, અને કાર્યને સુખ સાધ્ય નથી બનાવવું તો પછી મારે મારા મનના પ્રમાણે ચાલવાનું, બદલો લેવાનો. હું પણ પછી એના ભગતને કહીશ કે તમારા મહાત્મા કેવા છે બધી મને ખબર છે. ઓલા કે મેં આવું કર્યું જ નથી, ઓલો કે મારી પાસે પુરાવા છે, લાવો. પછી સામે ઝઘડવાનું. એ નીચે ઉતરે એટલે આપણે નીચે ઉતરી જવાનું. બે આપણું કોઈ સ્ટેટસ હોય કે ના હોય, એવી વ્યક્તિને માટે તમારે નીચે ઉતરી જવાનું. તમારી પોતાની કોઈ ઇમેજ, તમારું પોતાનું કોઈ સેલ્ફ એસ્ટીમ હોય કે ન હોય, શું કામ એવી વ્યક્તિના માટે મારે નીચે ઉતરી પડવાનું, મારે એની સાથે જીવા જોડી કરવાની? આના કરતાં ખુમારી સાથે એક્સેપ્ટ. હવે બસ સાહેબ ઓલો ભગત ગયો એનું શું? તો એ ભગતની ભૂલ કહેવાય. આવા કાચા કાનનો એ પોતાના ગુરુને ઓળખી ન શક્યો, એ પોતાના મિત્રને જાણી ન શક્યો કે મારો મિત્ર કેવો છે. અને આવા કાચા કાનવાળા મિત્રો જીવનમાં હોય કે ન હોય ફરક શું પડે છે?
આવા મિત્રો જીવનની અંદરમાં હોય કે ન હોય એનાથી કોઈ ફરક નથી પડતો. આવા બે ચાર ભક્તો જીવનમાં હોય કે ન હોય, ભગત તો એને કહેવાય કે સાચું પણ સાંભળ્યા પછી પણ એક વખત તો આવે ખુલાસો કરવા, પૂછવા માટે. આ તો કોકની કાન ભંભેરણી સાંભળી અને કોકના કારણે આવું ઘણા લોકોના જીવનમાં બને છે. બહુ લોકો ફરિયાદ લઈને આવે છે, સાહેબ મારા માટે ઓલાના કાન ભંભેર્યા, એ વ્યક્તિને મારાથી દૂર કરી નાખી. અરે ભાઈ, દૂર થઈ ગઈ તો એ વ્યક્તિ જાણતી નથી કે તમે કેવા છો. અને આવી કાચા કાનવાળી વ્યક્તિને તમારે બાજુમાં રાખીને પણ તમને ફાયદો શું? જે વ્યક્તિને તમારી ઉપર વિશ્વાસ નથી, ભરોસો નથી, જે વ્યક્તિને તમારી ઉપર કોઈ વિશ્વાસ નથી બેસતો, હવે એ વ્યક્તિ નજીકમાં હોય કે દૂર હોય, ફરક શું પડે છે? આ વિચારીને કારીગરને સુખ સાધ્ય બનાવી દો. બસ આ સૂત્ર એટલું અદ્ભુત છે મનની સમાધિ માટે, મનની પ્રસન્નતા માટે. બાકી આખા સમાજ આમાં સર્ગે છે. ઘર ઘરની અંદરમાં આગ છે. મન માનતું નથી, મન બદલું લેવા તૈયાર થાય. ભાઈને બતાવી રહીશ, ભાભીને બતાવી રહીશ, શું સમજે છે એના મનની અંદરમાં? મને ભાર નથી આપતા, હવે જોઈ લો, એનું પણ જીવવું હરામ ન કરું તો મારું નામ નહીં. ભાઈ, તમે આ કાર્ય કૃચ્છ સાધ્ય અને અસાધ્ય બનાવો છો. ફરી વખત, સમસ્યા માટે આપણે જવાબદાર નથી પણ હોતા, તોય સમસ્યા અંગે આપણે જે પ્રતિક્રિયા આપીએ છીએ એમાં તો આપણે જ જવાબદાર હોઈએ છીએ. આ વાતને બરોબર મમરાવજો. એવી પરમ શાંતિનો અનુભવ થશે, એવો પરમ શાંતિનો અહેસાસ થશે. લાગશે કે જિંદગી પ્રસન્ન બની ગઈ, બહુ જિંદગીમાં શાંતિ છવાઈ ગઈ. ચલો, આ અંગેની બીજી મહત્વની વાત આપણે આગળ કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુઃખ.